રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલનો ભવ્ય વિજય થતા ઢોલ નગારા અને ફૂલહાર પહેરાવી ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને 28 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જેમાં વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલનો વિજય થયો હતો। જ્યારે ઉમેદવારો જેમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા તેમજ કોમલબા કૃપાલસિંહ ગોહિલ, મંજુલાબેન અતુલભાઈ વાઘેલા, અબ્દુલભાઈ જસુભાઈ ભોકિયા ઉમેદવારોનો વિજય થયો હતો। જ્યારે ઉમેદવારોનો ભાજપ આગેવાનો તથા કાર્યકરો સહિતના સમર્થકો દ્વારા ઢોલ નગારાના તાલ તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે ચારેય ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો। જે કેસની ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં જે ચારે ઉમેદવારો છે, આરીફભાઈ, અતુલભાઈ તેમજ તમામ ઉમેદવારોને જે વોર્ડ નંબર 1 ના તમામ મતદારોએ બહુ જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ મત આપીને તમામ સમાજના માણસોએ જે વિજય બનાવ્યા છે તે બદલ તમામ ઉમેદવાર વતી તમામનો હું આભાર માનું છું। તેમજ આખા રાજુલામાં જે 28 ઉમેદવાર છે તેમાં તમામ સમાજે સાથ સહકાર આપી અને 28 ઉમેદવારોને ઇતિહાસ બનાવી અને ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જે વિજય બનાવ્યો છે, એટલે રાજુલાની પબ્લિકને બહુ આશા હતી કે ભાઈ કામ થશે અને ભાજપને મત આપશું તો વોટ મળશે। ઉપર દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પણ ભાજપ વતી ચૂંટાયેલા છે। તો રાજુલાના તમામ માણસોએ ભાજપને જંગી બહુમતીથી જીતાડી છે, તે બદલ તમામ રાજુલાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં આજે ચારે ઉમેદવાર નું જંગી બહુમતીથી જે વિજય થયો છે તે માટે 18 સમાજના વર્ણને હું આભાર વ્યક્ત કરું છું કે જંગી બહુમતીથી અમને ચૂંટાયા છે। અને સાથોસાથ રાજુલા 28 7 બેઠકમાં જે ભારતીય જનતા પાર્ટીને 18 સમાજે તન મન ધનથી જે મત આપ્યા છે ને ભારતીય જનતા પાર્ટી એનો આભાર વ્યક્ત કરે છે અને આવનારા દિવસોમાં સારામાં સારા કામો કરશે એવી આશા વ્યક્ત કરું છું।